કોરોના મહામારીને કારણે અન્ય ઉદ્યોગોની જેમ પતંગ ઉદ્યોગને પણ માઠી અસર થઈ છે. અમદાવાદના કાલુપુર, નારોલ, જમાલપુર અને દાણીલીમડા વિસ્તારમાં પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10,000 જેટલા પરિવારોની આવકમાં આ વખતે મોટો ઘટાડો થશે. એક પરિવાર દર વર્ષે રોજના 5,000થી વધારે પતંગ બનાવતા, પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે હૈદરાબાદ, કલકત્તાથી આવતી જે પેપર અને પતંગની કમાન ન આવતા પતંગનું ઉત્પાદન ઓછું થયું છે, જેથી હવે આ પરિવારો રોજના માત્ર 1000 પતંગ માંડ બનાવી શકે છે તેવી સ્થિતિ સર્જાઈ છે. આવો જાણીએ કેવી રીતે આ ઉત્તરાયણમાં આ પરિવારોનું પોતાનું ભરણ પોષણ કરશે. આ પરિવારની શું છે સમસ્યા એ પણ જાણીએ. કોરોના ઇફેક્ટ જે છે એ તહેવારોમાં પણ દેખાઈ રહી છે અને હવે આવનારો જે તહેવાર છે એટલે કે મકર સંક્રાંતિ, એમાં પણ આ કોરોનાની ઇફેક્ટ દેખાઈ રહી છે. જ્યારે પણ કોઈ પણ તહેવાર અથવા તો કોઈ મોટી બનાવ બન્યો હોય અને તેને લઈ પતંગો આવતા હોય છે, એવા જ પતંગો આ વર્ષે પણ આવ્યા છે. આ વર્ષે આપણે વાત કરીએ તો જે ફ્રી ફાયર ગેમ છે એના પતંગો પણ માર્કેટમાં આવ્યા છે અને એ પણ વેચાઈ રહ્યા છે. બીજી તરફ મહત્વનું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને અનુકૂળ ખૂબ સારું લોકોને મેસેજ પહોંચે એવા પણ પતંગો કારીગરો બનાવી રહ્યા છે. સ્પષ્ટ લખ્યું છે, જો બકા કોરોનાથી ડરવું નહીં. બીજી તરફ લખ્યું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને માસ્ક પહેરવું. આની સાથે ઇંગ્લિશમાં પણ ખૂબ સારો મેસેજ જે છે આ પતંગની અંદર આપવામાં આવ્યો છે કે માસ્ક પહેરને કા, મજા કી લાઈફ જીને કા. એટલે આ પ્રકારના જે મેસેજો છે, કોરોનાથી લોકો જે જાગૃત થવાની જરૂર છે, પતંગોમાં પણ આ મેસેજ આવી ગયા છે. અને આનો કહેર કેવો છે, આનું રીતે કોરોના જે રીતે આવ્યો છે એને લઈ આ ઉદ્યોગ ઉપર કેટલી અસર છે, આપણી સાથે પતંગ બનાવનાર બસરભાઈ છે, તેમની સાથે વાત કરીશું. બસરભાઈ, શું પરિસ્થિતિ છે ગયા વર્ષ કરતા ને આ વર્ષ? ગયા વર્ષ કરતા કે બહુ મોટું હતું. અમારા જો માલ છે પતંગનો બહુ મોટું ઊંચું થપ્પુ લાગે છે. આ વર્ષે જુઓ, મારા થપ્પુ જુઓ. ઓર પહેલા કરતા કે 100%માંથી 70% કામ ઓછું થઈ ગયું છે. મારે 30% કામ છે મારા. બાકી લોકડાઉન કરતા અહીંયા મારા પાસે સિલ્લી જે છે એ કલકત્તાથી આવે છે. એ પણ લોકડાઉન છે ઓર અહીંયા પણ લોકડાઉન નથી. ઓર કર્ફ્યુની જ્યારે વાત આવી કે કર્ફ્યુ લાગે છે, એના પછી તો બહુ ઓછું કામ થઈ ગયું છે કે રાતના જો કામ આવે છે ટ્રાન્સફરમાં, એ માટે કામ બહુ ઓછું થઈ ગયું. 70%, અમારે 30% કામ છે, બાકી તો 70% તો લોસ છે આ વર્ષ મારું. ગયા વર્ષ કરતા આ વર્ષે આપણે વાત કરીએ તો 70% જે લોસ છે આ ધંધામાં છે. મહત્વનું છે કે અત્યારે જે પ્રકારે આ થપ્પા દેખાઈ રહ્યા છે પતંગોના, એ પતંગોના થપ્પા ખૂબ ઊંચા રહેતા હતા એવું અહીંના જે બસરભાઈ પોતે પતંગો જે બનાવે છે તેવું કહેવું છે. 30% માત્ર ધંધો રહ્યો છે. બસરભાઈ એ પણ કહી રહ્યા છે કે પહેલા અમે લગભગ 6 જેટલા કારીગર છે કામ કરતા હતા, પરંતુ અત્યારે પોતે 2 ભાઈ જે છે એ પોતે જ આ ધંધો સંભાળી રહ્યા છે. કારણ કે જે શ્રમિકો આવે, જે અહીંયા કામ કરવા કારીગર આવતા હતા, તેમને વેતન આપી શકાય પરિસ્થિતિ આ વખતે નથી. તો બીજી તરફ આ જે પતંગના જે સળીઓ આવે છે, આ જે સળીઓ એ મતલબ કલકત્તાથી આવતી હોય છે. કમાન, જેને આપણે પતંગમાં કમાન લગાવતો, કલકત્તામાં પણ લોકડાઉનના જે હતું, જે માર્ચ મહિનાથી લાગ્યું હતું, એના કારણે આ પણ કમાન આવી નથી. એટલે કે એમાં પણ એક મોટો કહી શકાય કે લોસ આ વખતે પતંગ ઉદ્યોગમાં દેખાઈ રહ્યો છે. એટલે કે ખૂબ કોરોનાની એક મોટી આડઅસર આ ઉદ્યોગમાં પણ વર્તાઈ આવે છે. 70% ધંધો બંધ થઈ ગયો છે. એટલે કે જે કારખાનેદારો હતા, જે પતંગો બનાવડાવતા હતા કે બનાવતા હતા, એ પોતે ક્યાં તો પતંગ બનાવવા બેસી ગયા છે, તો બીજી તરફ શ્રમિકોને આ લોકોએ છૂટા કરી દીધી. એટલે આ પરિસ્થિતિની અંદર હવે પતંગો ઉડશે કે કેમ, એ સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, એબીપી અસ્મિતા, અમદાવાદ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.